પી લેવાના, હાથ પી જાય, કેમ કે એક વાર પી દીધું એટલે વિષ્ણુ ભગવાન બી નહીં મારી શકે. આનો નિયમ કે વિષ્ણુ ભગવાન પણ મારી શકે નહીં. તો વિષ્ણુ ભગવાને તરત ખબર પડી, પલક ઝપકતા મોહિની રૂપ ધારણ કરી દીધું. મોહિની મતલબ કે એને દેખતા ही તમે મને આકર્ષિત થઈ જાઓ, મને મોહિત થઈ જાઓ. અને પેલો જે અમૃતનો ઘડો હતો ને એ વિષ્ણુ ભગવાને અહીં પર હટાડી દીધો. હેવો ને હેવો ઘડો બીજો બનાવ્યો. બહારથી એવો ઘડો દેખાય પણ મય અમૃત હતો. જે અસલી ઓરિજિનલ અમૃતનો ઘડો એ તો મતલબ હાઈ બી હટાડી દીધો અને વિષ્ણુ ભગવાને પલક ઝપકતા નકલી એવો ને એવો ઘડો બનાવ્યો અને એમાં દેશી મોરડાનો દારૂ ભરાયા. હવે હિમાલયમાં કઈથી લાયા ખબર નહીં, પણ લાયા ખરા. એમાં વર્ણન શાસ્ત્રમાં એટલે એમાં કેના ગાળતા હોય, આપણે કઈ કોતોડે ગાળતા હોય કેના આવી ગયા ઘડો. હમણાં દેખો, ભલે ગુજરાતમાં મતલબ શરાબ મતલબ બેન કરી રાખી છે, પણ લગ્ન પ્રસંગ હોય તમે ફોન કરો ને, હમણાં ગાડી અહીં ઠાલી જાય. ભલે એની ગાળતા જ કઈ નહીં, ફોન કઈ તો આવે પણ આવી જાય. તો વિષ્ણુ ભગવાનને ફોન કર્યો, ભાઈ સમસ્યા આવી છે તો લાવવું પડે લાગે. તો પેલા તરત ભરી આવી ગયા. હા, વિષ્ણુ ભગવાન મતલબ મોહિની રૂપ, મતલબ હતા ભગવાન પણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું મોહિની. એટલે કમરમાં ઘડો લઈને આપણે મતલબ આપણે માથા ઉપર લઈએ ને, એક કમરમાં ઘડો લઈ લે, તો કમરમાં ઘડો લઈને લટક મટક ચાલે. તો પેલા દેવતા હતા રાક્ષસ, એ અમૃત ભૂલી ગયા. એ તો વિષ્ણુ ભગવાનનું રૂપ દેખી લટક મટક ચાલે, ઘડો લઈને ચાલે. તો પેલા લોકોને લાગ્યું કે આ મોહિની રૂપને જે કમરમાં ઘડો છે ને એ અમૃતનો ભરલો. તો વિષ્ણુ ભગવાને મતલબ ગિલાસની કહ્યો લે, ભાઈ આ પીવાનું અમૃત કી હો, લે ભાઈ તું પી, એ લે ભાઈ ભરી ભરીને તું પી. પણ એમાં હતું હું દારૂ. અને દારૂ પીવે શું કરે, દરેક વાર બળબડ કરે પછી હોઈ જાય. તો પેલા દરેક વાર સાખી ગયા બધા હોઈ ગયા. પેલા દેવતા બધા ફરા જાય ને અમૃતની પાટી કરી દીધી, બધા પી ગયા. ચલો અમૃત પી ગયા, પેલા દારૂ આપણે મળ્યો, એ લોકો દારૂ પી ગયા. ચલો દારૂ પીવા વાળા મરી ગયા, રાક્ષસ ને હમણાં જોવા નહીં મળી રહ્યા એમ લાગે આપણે. પણ પેલા અમૃત પીધેલા થી કઈ ગયા. હજી એ લોકોએ અમૃત પીધું, વિષ્ણુ ભગવાને પેલા અમૃત વેચી આલ્યું દેવતાઓ. તો એ દેવતા કઈનો તો હજારો વર્ષથી નકળેલ હિમાલયથી ઉતરીને આવતો કે નહીં આવતો કે ભાઈ હું અમૃત સમુદ્ર મંથનમાં હું હતો, અમે લીન નાખેલા અને હિમાલયમાં જઈને અમૃત પીધું, હું અમર થઈ ગયો, મારા આ શરીરને 2000 વર્ષ થઈ ગયા, 5000 વર્ષ થઈ ગયા કીધું. આજ સુધી કોઈ કીધું, કોઈ હજુ ત્યાંથી ઉતરીને અહીંયા આવ્યો નથી. એનો અર્થ થાય એ અમૃત બી ને શું આખી કહાની અને બધી મનગણંત કોરી કલ્પના. વિચાર કરો, આખા સનાતન હિન્દુ ધર્મને એક કોરી એક વ્યક્તિની મૂર્ખતાથી કરોડો ખરબો રૂપિયાનું આ નુકસાન આ હજારો વર્ષથી ચાલી રહ્યો. અને તમે ગમે એટલો પ્રચાર કરી લો, રાજ્ય સ્વયં આવે અને વિક્રમ સંવત 1735 હરિદ્વારના મેળામાં જઈ અને કીધું કે ખરેખર અમૃત આનંદી અમૃત કીધું આને. આખી અમૃત પીતા તાર બોલતા પણ